આત્મકથા એક વૃદ્ધ માણસની આત્મયાત્રા। મારું નામ છે રમેશભાઈ દેસાઈ। આજે હું મારી જીવનયાત્રાની અંતિમ દશામાં છું। વય 78 વર્ષનો છું। શારીરિક શક્તિ હવે પહેલાં જેવી રહી નથી, પણ યાદોની દુનિયામાં તો હજુ યુવાન જ છું। આજે હું મારી આત્મકથા લખવા બેઠો છું। કોઈને કદાચ મારી વાતોમાં રસ લાગશે, કોઈને કદાચ જીવન જીવવાનો પથ બતાવશે। મારું બાળપણ। હું 1947ના વર્ષમાં ગુજરાતના એક નાનકડા ગામ ધાંધુકામાં જન્મ્યો। દેશ નવેસરથી આઝાદ થયો હતો। ત્યાંના લોકો ખૂબ જ સારા, સહાયક અને સીધા-સાધા હતા। મારા માતા પિતા એક સારા શિક્ષક હતા અને માતા ગૃહિણી। અમારા ઘરમાં નિયમ, સંસ્કાર અને શ્રમને ખૂબ મહત્વ મળતું। બાળપણ મજાનું હતું, પણ તંગહાલી હતી। છાપા વેચવાનું, ગુલ્લી દંડા રમવો અને ત્યારબાદ સાંજે લામ્પની લાઇટમાં હોમવર્ક કરવું, એ દિવસોની યાદ આજે પણ આંખ ભીની કરી દે છે। યુવાની સંઘર્ષ। શિક્ષણ પૂરું કરીને હું અમદાવાદ આવ્યો। BA પછી નોકરીની શોધ શરૂ કરી। શરૂઆતમાં નાના છોકરાની હોમ ટ્યુશન લઈ રીતે ગુજારો કરતો હતો। પછી એક પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્કની નોકરી મળી। ત્યાંથી મારા જીવનનો સાચો સંઘર્ષ શરૂ થયો। નાની નાની નોકરી, ઓછો પગાર, પણ મોટા સપના। હરવે હરવે જાતે બચત કરીને ઘર ઊભું કર્યું। લગ્ન થયા। મારો જીવનસાથી આશાબેન આજ સુધી મારા સાથે છે। મારા દરેક ઉતાર ચઢાવમાં સાથ આપતી રહી છે। વૃત્તિ અને પરિવાર। મારે 2 સંતાનો છે। દીકરો ડૉક્ટર છે અને દીકરી શિક્ષિકા। બાળકો માટે જે સંઘર્ષ કર્યો તે આજે ફળ આપી રહ્યો છે। નિવૃત્તિ બાદ ખેતી કરી, પુસ્તકો વાંચ્યા, ભજનમાં મન લગાવ્યું। હવે સમય છે આત્મચિંતન, જીવનના અર્થ સમજવાનો। અંતિમ વિચાર। જીવન એક સફર છે, ન ગુમાવવાનું છે, ન ગર્વ કરવાનું છે। દરેક ક્ષણ જીવવી છે, પ્રેમ કરવું છે અને માફ કરવું છે। આજે જ્યારે હું પછતાવું છું, ત્યારે હું કહી શકું છું, હા, મેં જીવન જીવ્યું છે। હવે હું શાંતિથી મરવા તૈયાર છું। થેન્ક યુ સો મચ દોસ્તો। મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જો આ વિડીયો ગમ્યો હોય તો।